પાદરા શહેરમાં નવાપુરા વિસ્તારમાં ગણેશ ભક્ત યુવાન જય ગાંધીએ પોતાના ઘરે અદ્ભુત રીતે શ્રીજીની પ્રતિમા અને શ્રી કૃષ્ણની લીલાઓ પર મૂવિંગ ડેકોરેશન સાથે આકર્ષણ જમાવ્યું છે। પાદરાના નવાપુરા વિસ્તારમાં રહેતા જય ગાંધી દ્વારા દર વર્ષે ગણપતિ દાદાની શ્રદ્ધાભેર સ્થાપના કરવામાં આવે છે અને 1 થી 1.5 મહિના અગાઉ મૂવિંગ ડેકોરેશન માટે તૈયારીઓ કરે છે। છેલ્લા 22 વર્ષથી શ્રીજીની મૂર્તિ સાથે વિવિધ ડેકોરેશન કરતા હોય છે અને પણ ડેકોરેશન કરે છે તે આબુહેબ બનતું હોય છે। તેના જ માટે જય ગાંધીની સાથે સાથે તેઓના મિત્રો પણ એટલો જ સહયોગ કરતા હોય છે। પાદરાના નવાપુરા વિસ્તારમાં આ વર્ષે ગણપતિ દાદાની મૂર્તિની સાથે સાથે તેઓએ શ્રી કૃષ્ણ લીલાનું મૂવિંગ ડેકોરેશન કર્યું છે અને આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ત્યારે ખાસ કરીને શ્રીજીની મૂર્તિ પણ રાધા કૃષ્ણની છે અને શ્રી કૃષ્ણની જીવંત લીલા પર આધારિત થીમમાં તેઓના જન્મથી લઈ તેઓએ કરેલી લીલાઓનું આબેહૂબ ડેકોરેશને સમગ્ર પાદરા નગરમાં આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું છે, જેને જોવા માટે લોકો નિહાળવા માટે આવતા હોય છે। તેઓને ગત વર્ષે વડોદરાની 2 સંસ્થાઓ દ્વારા પણ એવોર્ડ આપવામાં આવ્યો હતો। ચોક્કસ પ્રમાણે આ જય ગાંધી દ્વારા કરવામાં આવેલ જે ડેકોરેશન છે તે સમગ્ર પાદરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। જય ગણેશ। ખાસ મારો મિત્ર જય છેલ્લા 20 વર્ષથી એની તે એક ઉત્સાહ નવાપુરા વિસ્તારમાં કઈ ને કઈ નવું લાવે છે ભગવાન ભક્તિભાવનું। ગઈ વખતે ચકદોડ લાયેલા, આનંદ મંગલ મેળો કરાયેલો। આ વખતે શ્રી કૃષ્ણ ભગવાનની જન્મથી લગી મહાભારતનું આયોજન એમને મહાભારત કર્યું હતું ત્યાં સુધીનું એમને થીમ બનાવી છે। અલગ અલગ પ્રકારનું મહાભારતની જે કૌરવો અને પાંડવો વચ્ચે પાસા રમાયેલા, જુગાર રમાયેલો, એમાં જે દ્રૌપદીની સાડી ખેંચી હતી એ પણ રાખ્યું છે। શ્રી કૃષ્ણ ભગવાને જે હરણ કરીને રૂક્ષ્મણી માતાને ફેરા ફર્યા એ પણ લાયા છે। એમને જે વસ્ત્ર નહાવા જતા હતા એ પણ થીમ બનાવી છે। સરસ આયોજન કરે છે ને એમને બરોડાના 2 એવોર્ડ મળેલા છે। જયભાઈ આ વસ્તુ બનાવવા કમસે કમ 1.5 થી 2 મહિનાથી તૈયારી કરે છે। એમના ખાસ મિત્રો અમે પણ એમને સપોર્ટ આપીએ છીએ। અમને કે એ રીતના અમે એમના માર્ગદર્શન પર અમે ચાલીએ છીએ। જય ગણેશ। મારું નામ જય ગાંધી છે। મેં સતત 22 વર્ષથી ગણપતિ કરું છું। દર વર્ષે અલગ અલગ થીમ ઉપર ગણપતિ કરું છું। આ વર્ષે રાધાકૃષ્ણના સ્વરૂપમાં મેં ગણેશ બેસાડ્યા છે અને અત્યારે એમને રાસલીલાનું મેં ડેકોરેશન કર્યું છે। એમને જન્મથી લઈને મોટા થયા ત્યાં સુધીનું જે એમને લીલાઓ કરી છે એના મેં દરેક એક નાનો એક પાર્ટ બનાવીને મેં મૂવિંગ ડેકોરેશન કરેલું છે। જેમ કે ગોવર્ધન પર્વત ઉઠાવ્યો તો મહાભારતનું છે, એમને માખણ ચોરતા છે, મટકી ફોડતા છે, બધું જ અંદર આવી ગયું છે અને બધા લોકો અમારી ત્યાં ઘણા લોકો દર્શન કરવા રોજના રોજ આવે છે। કેટલા દિવસ લાગે છે ને? આ મને 1 થી 1.5 મહિનો લાગ્યો હતો બનાવતા।